કોઈ મદદ નથી, ખાવાનું પણ નથી, બધા અમારા ઘર ખાલી કરીને જાય છે. કોઈ મદદ નથી. અમે બોટ પણ બોલાવી પણ હજુ આવી નથી બોટ પણ. તમારો કહેવાનો શોર્ટમાં મતલબ એવો છે કે તમારે તમારી જાતે કાઢવું પડે, એમ એસએમસી કોઈ મદદ નહીં કરે એવું તમે કહેવા માંગો છો ને? સુરતની અંદર છેલ્લા 85 વર્ષનો રેકોર્ડ છે તે રેકોર્ડ તૂટ્યો. માત્ર 24 કલાકની અંદર 18 ઇંચ વરસાદ છે તે વરસાદ વરસ્યો અને તેના જ કારણે આજે સમગ્ર સુરતની અંદર જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. સુરતનો કોઈ એક વિસ્તાર નહીં, તમામ વિસ્તારમાં આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી છે અને જેના જ કારણે સુરતનું જનજીવન છે તે જનજીવન હાલ તો મુશ્કેલીમાં મુકાયું. પરંતુ આ બધાની વચ્ચે મહત્ત્વની વાત એ છે કે જ્યારે આવી કુદરતી આફત આવતી હોય છે ત્યારે કામ ખરેખર કોને કરવાનું હોય? આ કામ ત્યાંના સ્થાનિક તંત્ર, કોર્પોરેટર, ત્યાંના ધારાસભ્ય આ લોકોને કરવાનું હોય. પરંતુ સ્થાનિક તંત્ર એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કોર્પોરેટરો છે, ત્યાંના બધા અધિકારીઓ છે, એ લોકો કંઈ અલગ મૂડમાં જ જોવા મળ્યા. શું કરી રહ્યા હતા આ બધા અધિકારીઓ તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલાં અમારી લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. સુરતમાં રેકોર્ડ બ્રેક વરસાદ છે તે પડ્યો છે. આ વરસાદ જુલાઈ મહિનાની વાત છે. જુલાઈ મહિનામાં 85 વર્ષમાં કદી આવો વરસાદ જુલાઈ મહિનાની અંદર સુરતમાં નથી પડ્યો તેવો વરસાદ આજે જોવા મળી રહ્યો છે. માત્ર 24 કલાકની અંદર 18 ઇંચ વરસાદ પડ્યો અને આ 18 ઇંચ વરસાદમાં સુરતનું આખું જનજીવન છે જે જનજીવન વિખરાઈ ગયું. અનેક જગ્યાએ લોકોને રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો. NDRF છે, SDRF છે, તેની ટીમો તૈનાત કરવામાં આવી, રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી. સુરત સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમો છે તેમના દ્વારા પણ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ મોટો સવાલ એ છે કે જે સુરતની જનતાએ ચૂંટીને લાયેલા જે કોર્પોરેટરો છે તે કોર્પોરેટરો ક્યાં? સુરતની જનતાએ ચૂંટીને લાયેલા જે કોર્પોરેટર છે અને ત્યાંની જે સમિતિઓ છે તે સમિતિના પદગ્રહણ જે સમારોહ યોજાયો, આ સમારોહમાં મસ્ત જોવા મળ્યા હતા. એક તરફ સુરત પાણી હતું, ત્યાં બીજી તરફ પદગ્રહણ સમારોહ કરવાની જરૂર ક્યાં હતી એ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે. એટલા માટે કે આ પદગ્રહણ સમારોહનું જે ફંક્શન છે તે થોડા દિવસ પછી પણ કરી શકાય તેવું હતું. આ ફંક્શન કર્યા વગર સુરત કોર્પોરેશનનું કામ ક્યાંય અટકે તેવી પરિસ્થિતિ ન હતી. ચેરમેનોની વરણી તો કરી દેવામાં આવી, પણ માત્ર તેમને તેમની જે સીટ છે તે સોંપવા માટે આ પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો. અને આ સમારોહ જ્યારે ચાલતો હતો, જે કોર્પોરેટરો મિજબાનીમાં મસ્ત હતા, તે સમયે સુરત આખું પાણી હતું અને ત્યાંની જનતા ત્રસ્ત હતી. તેમ છતાં પણ તેમના વિસ્તારના કોર્પોરેટરો ક્યાંય આ જનતાની પડખે ના આવ્યા. એ લોકો માત્ર ગરમા ગરમ નાસ્તો કરવામાં મસ્ત જોવા મળ્યા, પણ ત્યાંની જે જનતા છે કે જે પાણીમાં છેલ્લા કેટલાય કલાકોથી ફસાયેલી હતી, નથી તેમને જીવન જરૂરિયાત કોઈ ચીજ વસ્તુઓ મળી રહેતી, નથી જે દૂધ મળી રહ્યું, નથી પાણી પીવાનું પાણી તેમને નથી મળતું, નાસ્તો જમવાની વસ્તુ છેલ્લા અનેક કલાકોથી નહોતા મળ્યા. તેમ છતાં તે કોર્પોરેટરોને ક્યાંય એવું ના થયું કે તે તેમની જનતાના પડખે જઈને ઊભા રહે, પરંતુ તેમને જે પદગ્રહણ સમારોહ હતો અને તેની અંદર જે ગરમા ગરમ નાસ્તો હતો તે નાસ્તો કરવામાં મસ્ત જોવા મળ્યા હતા. માની શકાય કે આ એક કુદરતી આફત હતી. ચોમાસામાં વરસાદ આવ્યો અને આ કુદરતી આફત છે, પરંતુ તે કુદરતી આફતમાં જે ત્યાંની સ્થાનિક જે તંત્ર છે એટલે કે સુરત કોર્પોરેશનનો જે તંત્ર છે તેની જે કામગીરી હોવી જોઈએ. વરસાદ આવવાનો છે, સુરતમાં પહેલાં પણ આવી પરિસ્થિતિ જોવા મળી છે. જુલાઈ મહિનામાં નહીં, પરંતુ ત્યારબાદ પણ સુરતમાં 2005માં પણ મને યાદ છે, કદાચ જો સાલ હું વર્ષમાં ખોટો ના હોઉં તો 2005માં પણ એક સમય એવો આવ્યો હતો કે સુરતમાં જબરજસ્ત પૂર આવ્યું હતું. અનેક જનજીવન છે જે ખોરવાઈ ગયું હતું, અનેક લોકોના મોત થયા હતા. આજે જે 18 ઇંચ વરસાદ જે વરસ્યો તે વરસાદની અંદર પણ આજે 11 લોકોના મોત છે તે મોત થયા છે, જેમાં એવું કહેવામાં આવે છે કે અંદાજિત 4 જેટલા બાળકો છે તેમનું પણ મોત થયું. પરંતુ આનાથી સુરતના જે બધા અધિકારીઓ જે કહેવાય, જે કોર્પોરેટર કહેવાય, તેમને કોઈ જ ફેર નથી પડતો. તેમને માત્ર મિજબાનીમાં મસ્ત રહેવામાં જ મજા આવે છે. સાહેબ, કોર્પોરેશને જો આ ભ્રષ્ટાચાર ના કર્યો હોત ને તો આજે સુરતની આ પરિસ્થિતિ, જે સુરતની સુરત બદલાઈ ગઈ છે ને તે ના બદલાઈ હોત. આમ તો સુરતમાં એવું કહેવાય છે કે આ ડાયમંડ નગરી છે. સુરતની અંદર જે ત્યાંના જે આપણા ગૃહમંત્રી છે, જે ડેપ્યુટી CM છે, તે પણ સુરતથી છે. તેમણે તમામ જગ્યાએ કામગીરી કરાવી છે, પણ આ કેવી કામગીરી થઈ? સ્થાનિક તંત્રએ
જે પોતે ભ્રષ્ટાચારનું જે આખો ત્યાં આગળ હબ બનાવી દીધું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને એટલા જ માટે જે આ વરસાદ વરસ્યો તે વરસાદની પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ ના થયો અને તે આખા સુરતની અંદર ભરાઈ ગયું. સુરતમાં ચારે તરફ ક્યાંય પણ નજર નાખો તો માત્ર પાણી જોવા મળે છે. કોઈ એક એવો વિસ્તાર નથી, કોઈ એવો એક ખૂણો નથી કે જ્યાં પાણી ના ભરાયા હોય. તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યા છે. અને આ પાણી કોઈ નદીના પૂરના નથી, પરંતુ જે વરસાદ આવ્યો તે વરસાદના કારણે આ પૂર સર્જાયું છે અને તેના કારણે આજે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને એટલા માટે જ કહેવાય છે કે 85 વર્ષનો રેકોર્ડ આજે સુરતમાં તૂટ્યો છે. તેમ છતાં પણ આજે કોર્પોરેશનના જે અધિકારીઓ છે, જે કોર્પોરેટરો છે, તે ક્યાં? પૂર આવ્યું ત્યારબાદની જો પરિસ્થિતિની વાત કરીએ ને તો આ પૂર બાદની જે પરિસ્થિતિ થતી હોય છે કે જે રોગચાળો ફેલાતો હોય છે, તે રોગચાળામાં પણ એવું કહેવાય કે હવે જે પ્રમાણે કોર્પોરેટરો, ત્યાંના અધિકારીઓ, પદાધિકારીઓ જે મિજબાનીમાં મસ્ત જોવા મળ્યા, તે આ સુરતની જે જનતા છે તેમને રોગચાળાથી કઈ રીતે બચાવશે? તે સમયમાં પણ આ અધિકારીઓ છે કે જે આ રીતે મિજબાનીમાં મસ્ત જોવા મળશે. આપનું નામ? સાગર ભગતવાલા. આ કઈ સોસાયટી છે? આપણે લાલીમા નગર ગોવર્ધન પાર્કમાંથી આવ્યો અમે. આ પાણી કેટલા ટાઈમથી અહીંયા ભરેલું છે? કાલનું સવારથી ભરાયેલું છે. કેટલા ફૂટ પાણી? અમારું તો 10 ફૂટ ઉપર પાણી હતું. કઈ એસએમસી દ્વારા કોઈ મદદ નહીં. અમે લોકો ફોન બી કરીએ, કોઈ ફોન પણ નથી ઉચકતું. કોઈ ખાવાનું પણ નહીં આપ્યું. કાલથી પાવર બી નથી, પાણી પણ નથી, ખાવાનું પણ નથી. અમારા ભાઈ અત્યારે બહાર જઈએ છીએ. એમ કે છે રાત્રે અમે રોજ બોટ કોઈ આવ્યું નથી. અમે ફોન કર્યો તો તમારો નંબર આવે ત્યારે બોટ આવે. એક બોટ આવેલી પણ એ બોટ પછી નીકળી ગઈ. હા, રાત્રે 10 વાગે આવેલી હતી એક બોટ ખાલી. એસએમસી દ્વારા અને કોર્પોરેટર દ્વારા એમ કહેવામાં આવે છે કે બધે અમે મદદ મોકલી. કોઈ મદદ નથી, ખાવાનું પણ નથી. બધા અમારા ઘર ખાલી કરીને જાય છે. સોસાયટીના પ્રમુખ બી એમ કે છે. કોઈ પ્રમુખ કોઈ કીધું? હા, પ્રમુખ એમ ના, કોઈ સુવિધા નથી. અમારી સોસાયટીમાં પ્રમુખ જ નથી. લાલીમામાં પણ પ્રમુખ લાલીના જે પ્રમુખ છે યોગેશ છે મારું નામ. લાલીમાના જે પ્રમુખ છે એ પણ અંદર જ હતા પાણીમાં. એમને પણ કોઈ મદદ મળી નથી. એટલે હવે એમને શું કામ આવો સ્ટેટમેન્ટ આપ્યું એ જોવા જેવું રહેશે. પણ કોઈ ફેસિલિટી, કોઈ મદદ કોઈને કઈ જ મળ્યું નથી. કાલે આ 24 કલાક થઈ ગયા. કાલે 12 વાગે પાણી સ્ટાર્ટ થયું હતું. કાલે એસએમસી દ્વારા હમણાં બી કઈ કીધું મદદ મોકલેલી છે? કોઈ નથી. મેં પણ 112 પર કોલ કર્યો. એમને એવું કીધું કે ઉધનાનો હવે આ લાલીમા નગરનો નંબર છે. આ વાતને પણ ઓલમોસ્ટ 2 કલાક થઈ ગયા. કારણ કે અંદર શું છે કે પાણી નથી, લાઇટ નથી, કઈ જ નથી ને ખાવા માટે પણ કઈ જ નથી લોકો પાસે. માજી, તમે શું કહો છો? તમે કેટલા વર્ષોથી અહીંયા અમે 15-20 વર્ષથી રહીએ છીએ પણ કોઈ જાતની અમને એ નથી થયું. પણ આ વર્ષે જ મુશ્કેલી પડી છે ને બહુ જ પાણી આવ્યું છે. પ્રમુખ તો એમ કે છે કે અમે બધે મદદ કરી. પણ અમારા પ્રમુખ જ નથી કોઈ અહીંયા. અમારા ગોવર્ધનના કોઈ પ્રમુખ જ નથી. બોલો એમ શું કહો છો? એસએમસી ની બેદરકારી કે? હા, બેદરકારી. કોઈ મદદ નથી. અમે બોટ પણ બોલાવી પણ હજુ આવી નથી બોટ પણ. એટલે હવે મારા ઘર છોડીને અમે ચાલ્યા. જુઓ ઘર કેમ છોડવાનું? ત્યાં પાણી નહીં, કશું તો મળે નહીં, ખાવાનું નહીં મળે, કઈ નહીં મળે તો અહીંયા બેસીને શું કરીએ? લાઈટ નથી. આ બધા વચ્ચે એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે સુરતમાં એસએમસીના અધિકારી અને સ્થાનિકની વચ્ચે એક વાતચીત થઈ હતી. એક કોમ્પ્લેક્સની અંદર પાણી ભરાયા છે અને તે પાણીના નિકાલ માટે થઈને ત્યાંના સ્થાનિક જે જનતા છે, સ્થાનિક વ્યક્તિ છે, તેને એસએમસીના અધિકારીને ફોન કર્યો હતો અને તેની જે ઓડિયો ક્લિપ છે તે અત્યારે વાયરલ જોવા મળી રહી છે. આ ઓડિયો ક્લિપની લલકા ન્યૂઝ દ્વારા કોઈ જ પુષ્ટિ કરવામાં નથી આવતી, પરંતુ હાલ તો આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ જોવા મળી રહી છે અને જેની અંદર એસએમસીના અધિકારી તેમની જે જવાબદારી હોય છે તે જવાબદારીમાંથી ક્યાંક નાસી છૂટતા હોય, ભાગતા હોય તેવું જ જોવા મળી રહ્યું છે. એકવાર એ ઓડિયો ક્લિપ સાંભળીએ કે જેની અંદર સ્થાનિક વ્યક્તિ અને એસએમસીના અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ રહી છે. હલો, બોલો. આ વરાછા ઝોનમાંથી બોલો સાહેબ? વરાછા ઝોન. હવે આપણે પોદારકીનું પાણી ભરાવાનું છે. 12 વાગ્યાની ગાડી હમણાં આવે છે. પોદારની અંદર? હા, પોદારની અંદર. તમારી ઉપર કોઈ કમ્પ્લેન નથી આવી સાહેબ? કોઈ કમ્પ્લેન અમારી પાસે કમ્પ્લેન એટલે પોદારની અંદરનું પાણીની કોઈ કમ્પ્લેન અમે લીધી નથી. હા, એ તમારે જાતે કરાવવું પડે. એ અમારે જાતે કરાવવું પડે એમ? હા, અમે તો અહીંયાથી કોઈ કમ્પ્લેન લીધી નથી એવી. 12 વાગ્યાના મેસેજ આવે છે, અમે હમણાં આવીએ. અમારી પાસે કમ્પ્લેન નંબર છે, અમે હમણાં આવી, 10 મિનિટમાં આવી સાહેબ. અમે તો લીધી જ નથી. પણ તો તમે પછી અમને કહી જ નહીં શકો, કેમ કે એ પાણી કદાચ તો મેન્યુઅલી જ કાઢવું પડે તમારે પંપથી. અચ્છા, તો આ એસએમસી શું કામની? આવો પ્રોબ્લેમ પડ્યો ત્યારે આપણે આ એસએમસી શું કામની સાહેબ? તમારું નામ શું છે? તમે કોણ બોલો? વિજય બોલું સાહેબ. હું ટેલિફોન ઓપરેટરમાંથી વાત કરું છું. હા, આજે આખા પૂરા વરાછા ઝોનમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ઓકે. હા,
હા અને જે પોદા માર્કેટની અંદર જે બેઝમેન્ટમાં જે કંઈ પાણી ભરાયું છે હા અમે આવી સુવિધા કોઈ આપતી નથી. હવે તમારી કમ્પ્લેન લીધી છે, હા તે કોઈ અધિકારીએ લીધી હોય બરાબર છે, કેમ કે મેં તો અહીંયાથી કોઈ એવી કમ્પ્લેન લીધી નથી. કેમ કે ઘણી જગ્યાએ એવી રીતે કમ્પ્લેન ને એવું બધું છે, હા આપણે મેન્યુઅલી જ પંપ દ્વારા એ લોકોએ કાઢવું પડે છે. એટલે મેન્યુઅલ એટલે તમારો કહેવાનો શોર્ટમાં મતલબ એવો છે કે તમારે તમારી જાતે કાઢવું પડે, એમ એસએમસી કોઈ મદદ નહીં કરે, એવું તમે કહેવા માંગો છો ને? હા 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 હા. એટલે આજે પોદા માર્કેટમાં જે પાણી આવ્યું છે ને એમાં એસએમસી ની ભૂલ છે, એસએમસી ની ભૂલે પાણી આવ્યું છે. એ તો વડીલ તમે છે ને સવારે અમારા અધિકારી જોડે સાહેબ, કોમ્પ્લેક્સની અંદર આજે આ પાણી ભરાયું છે, આ પાણી કાઢવાની જવાબદારી જો એસએમસીની ના હોય તો કોની હોય? આ પાણી ભરાયું કોની ભૂલના કારણે? એસએમસીએ યોગ્ય કામગીરી ના કરી. એસએમસીએ ખરેખર જે કામગીરી કરવાની હતી, ત્યાં પાણીનો નિકાલ થાય, જે ગટરો છે તે ચોખ્ખી થાય, તે પ્રકારે કામગીરી કરવાની હતી અને તે ના થઈ. એના માટે આજે સુરતની અંદર આ પાણી ભરાયા છે, લોકોના કોમ્પ્લેક્સમાં, ઘરોની અંદર આ પાણી ભરાયા છે. અને તેમ છતાં પણ આ અધિકારી જે વાયરલ ઓડિયો ક્લિપ છે તેની અંદર પોતાની જવાબદારીથી દૂર ભાગતા હોય તેવું દેખાઈ રહ્યું છે. અને એવું કહેવામાં આવે છે કે આ તમારે પ્રાઇવેટ વ્યક્તિ જોડે પાણી કઢાવવું પડશે, પ્રાઇવેટ માણસ બોલાવવો પડશે અને આ પાણી કઢાવવાનું રહેશે. તો આ પાણી કોની ભૂલથી? આ જે ત્યાંની જે કોમ્પ્લેક્સ છે ત્યાંની જનતાની ભૂલના કારણે ભરાયું કે એસએમસીના ભૂલના કારણે ભરાયું છે? આ તો એક ઓડિયો ક્લિપ આવી વાયરલ થઈ છે, પણ સુરતમાં ઠેર ઠેર કદાચ આવી પરિસ્થિતિઓ હોય તો ખબર નથી. પણ એસએમસી હાલ તો તેમની જે ખરેખર કામગીરી હોવી જોઈએ, ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોની જે કામગીરી હોવી જોઈએ તે કામગીરી જોવા નથી મળતી. નથી સ્થાનિક કોર્પોરેટરો આજે જે ત્યાંની જનતા જે પાણીમાં ફસાયેલી છે કે જે ઘરની બહાર નથી નીકળી શકતી, તેમને જમવા માટેના ફૂડ પેકેટો પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે, તે હજી પહોંચ્યા નથી. તેવી પરિસ્થિતિમાં આજે જીવી રહ્યા છે. તેમ છતાં પણ કોર્પોરેટરો મિજબાનીમાં મસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે આ ઓડિયો ક્લિપ બાબતે અને કોર્પોરેટરની જે મિજબાની ચાલી રહી છે તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.